નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદના આગમન વિશે। ભાવનગરમાં નારી ગામ પાસે આવેલ 4 મીઠાના આગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાયા હોવાની ઘટના બની છે અને ફાયરની ટીમ દ્વારા આ તમામ 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પશુપાલક અને મીઠાના આગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હતા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 58 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। તો એડમિલર સોલ્ટમાં કુલ 58 લોકો ફસાયા હતા અને હાલ તમામ 58 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। તો ભાવનગર નારી ગામ પાસે આવેલ 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। તો પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હતા। ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી। તો ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા 3 જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે। બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। हम 3 दिन से फंसे हुए हैं वहाँ पे। कितने आदमी थे? हम 5 आदमी थे। ड्राइवर थे हम, 4 गाड़ी थी, 5 आदमी थे। मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ट वाले ने भरी नहीं, फिर 1200 चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए। अब हम फंसे उधर ही रह गए। છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના મોટાભાગ તાલુકાને વરસાદે ગમરોળી નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામે તમામ વિસ્તાર છે, ચોગટ, વલભીપુર, સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં હાલ 2 થી 3 ફૂટ સમાયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે। આજે મામલતદારની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 58 લોકોને છેલ્લા 2 દિવસથી જે પાણીના પૂર આ જે ધસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવિરત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગ્રામ્ય વિસ્તારો છે સવાઈનગર, માઢિયા અને નારીનો જે અપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। તો ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેમાં 58 જેટલા જે લોકો હતા તે ફસાઈ ગયા હતા। તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 58 લોકોને સુરક્ષિત સ્થળે અત્યારે ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગની જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી આવી છે અને ત્યારબાદ સલામત સ્થળે જે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી છે। 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો 58 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા અને પરિવારજનોને જાણ થઈ, તેઓ લોકો ઘરે પરત ન ફર્યા ત્યારે પરિવારજનોને જાણ થતાં તેમના દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી। તો સૌરાષ્ટ્રમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે નદીઓ તોફાની બની ગઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ ફસાયા હતા, જેને જેસીબીની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો બીજી તરફ ભાવનગરના ન્યારી ગામ પાસે આવેલા 4 મીઠાના આગરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। ડિઝાસ્ટરની ટીમ દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરના ન્યારી ગામ નજીક આવેલા પ્લાસ્ટિક ઝોન જીઆઈડીસીમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાવનગર ફાયર અને વહીવટી તંત્રની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ કરી 10 શ્રમિકોને સલામત સ્થળે ખસેડ્યા છે।
જૂનાગઢ સાસણગીરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે તો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે અને એક દિવસના વિરામ બાદ હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। સાસણગીરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ગીર સોમનાથમાં પણ મેઘરાજા માંડ્યા છે અને છેલ્લા એકાદ કલાકથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। તો કોડીનાર, વેરાવળ અને સુત્રાપાડામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। વેરાવળ, સુત્રાપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો કોડીનારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કોડીનાર શહેરમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। પાણી દરવાજા રોડ તેમજ શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પાણી ભરાઈ ગયા છે। તો સિઝનના પ્રથમ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો રોડ રસ્તા પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી। આવતીકાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 22 અને 23 જૂને પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે અને આવતીકાલ માટે ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 22 અને 23 જૂને પણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી વધુ વરસાદ નોંધાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો 22 અને 23 જૂને પણ ભારે વરસાદની આગાહી, ત્યારે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતમાં કેટલાય એવા વિસ્તાર કે જ્યાં વરસાદનું આગમન થઈ ગયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં આગળ અત્યારે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે હજુ પણ આવનારા સમયમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને આગાહી, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। આ તરફ 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે અને આવતીકાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22, 23 અને 24 જૂને પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યભરમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને આગાહી અને તેમાં 7 દિવસ માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે નજર કરીએ કે ક્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हल्की से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र पर। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो आपका हल्की से मध्यम बरसात का तो रहेगा ही। हल्की से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है, 19 तारीख आपका फेयरली वाइड स्प्रेड, 20 तारीख फेयरली वाइड स्प्रेड, 21 और 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी और 23 तारीख और 24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हल्की से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है।
इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इस गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड जगह में दिया गया है, इसमें वेरी हेवी का पहले बोल देते हैं बहरोज, सूरत, तापी, नवसारी, डांग, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और हेवी रेनफॉल ये ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और येलो वार्निंग जो दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं मेनली जो पूर्वीय जिला है, उत्तर पूर्वीय जिला है, इसमें आएगी आपका हेवी रेनफॉल का वार्निंग। बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, बड़ोदरा, छोटाउदेपुर और नर्मदा। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ધોળકા, વિરમગામ, કડીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, તો બનાસકાંઠા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના સેવાઈ રહી છે। ધોળકાના ભાગો, વિરમગામના ભાગોમાં, કડીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે આ વહન જમવું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે। એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે। મોરબીમાં પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે અને શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે। દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે। મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક પણ સર્જાઈ છે। સુરેન્દ્રનગર લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે। ભોગાવો નદીમાં પૂર આવતા રામરાજપર તેમજ જાંબુ, પરનાળા સહિતના નદી કાંઠાના ગામોમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લીંબડી પંથક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ અને ભોગાવો નદીમાં પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। નદી કાંઠાના ગામોની સીમમાં આવેલ ખેતરોમાં અંદાજે 5 ફૂટથી વધુ પાણી ભરાયા, તો ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીંજા ડેમના દરવાજા ખોલતા અને એ પાણીથી અમારા વઢવાણના ભોગાવોમાં અતિશય પાણી આવતા નદી કાંઠાના તમામ ખેતરોમાં ઓછામાં ઓછા 1000થી 1500 વીઘા જમીનમાં આ પાણી ફરી વળ્યા છે। પાણી છે જમીન મારી અહીંયા હે પાક નિષ્ફળ જતો રહ્યો। 1000 ફૂટ જેવી જમીન નુકસાન છે। કપાસ વાવ્યો હતો એ પાક નિષ્ફળ જતો રહ્યો છે। ક્યાંક પાણી છે ઉપરથી નીચે ચાલુ જ છે પાણી। મહીસાગરમાં ભારે વરસાદ સાથે કડાકા સાથે મકાન ઉપર વીજળી પડી અને ખાનપુરના ગાંગટા ગામે મકાન પર વીજળી પડવાથી અફરાતફરી મચી ગઈ હતી। મકાન ઉપર વીજળી પડતા બોમ્બ ફૂટ્યો હોય તેવો અહેસાસ થયો હતો। આજુબાજુના લોકોને આ પ્રકારનો અહેસાસ થયો હતો તો વીજળી પડવાથી મકાનમાં રહેલ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા। મકાન પર વીજળી પડતા અનેક જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે। મકાન માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે મકાનમાં કોઈ હાજર ન હોવાથી પરિવારનો આબાદ બચાવ થયો છે। બાજુની અંદર ખોટ જોશી ભાવેશભાઈ નવીનચંદ્ર
એમનું ઘર આવેલું છે. હવે મારા ઘરની અંદર મને જેમ થયું કે મારા ઘરની અંદર ભડાકો થયો એકદમ, પણ વરસાદ ચાલુ જ હતો, ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો, એકદમ ધડાકો થયો. એટલે મારા એક તો અડધા કલાકે મને કાને સંભળાયું એવો બધો બહુ મોટો બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો. વીજળી પડી હતી તો એમનો ફોન આવ્યો તો હું જમવા ગયેલો હતો સાંજના સુમારે. પછી એમનો ફોન આવ્યો તો ચાલુ વરસાદે અમે આવીને જોયું, તો પછી મેં એમને પછી પાછું આવીને ઘર ખોલ્યું અને જોયું. એટલે એ સુમારે અમે હતા નહીં ઘરમાં, બાકી જો અમે હોત તો જાનહાનિ બહુ મોટી થતી હતી. અને ઇલેક્ટ્રિક સાધન, લાઇટ ને એ બધું બળી ગયું છે. ફ્રીજ, કુલરમાં આરોમાં ને બહુ બધી રીતે નુકસાન આવ્યું છે. પછી જાળીને બી તોડફોડ બધી સીધું જ વીજળી ઉપર પડી હતી. અને ઇલેક્ટ્રિકનો 2 દિવસથી લાઇટ બી નથી મારા ઘરે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. તેથી સૌરાષ્ટ્રના ડેમોમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53% જંગી વધારો થયો છે. સોમવારે સવારે સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ માત્ર 27.07% હતું અને જે હવે વધીને 38.60% સુધી પહોંચ્યું છે. તો પાણીની ભરપૂર આવક થતાં રાજકોટના ઈશ્વરિયા નજીક આવેલ આજી 2 ડેમના 2 જેટલા દરવાજા 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે. મેજર અને માઇનર સ્કીમમાં મહદઅંશે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે. તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમ સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે. મોરબી તાલુકાના રાજપર ગામ પાસેનો બનાવ સામે આવ્યો છે. રાજપર ગામ નજીક કોઝવે ઉપરથી કાર તણાઈ ગઈ હતી અને ગૌશાળા બાજુથી પટેલ સમાજવાડી તરફ જતા કાર તણાઈ ગઈ હતી. તો કારને ગામના યુવાનોએ ક્રેનની મદદથી પાણીમાંથી બહાર કાઢી બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ વરસાદમાં જ જિલ્લામાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે. સૌથી વધુ ખરાબ હાલત કપરાડાના નાના પોંઢા અને ધરમપુર વચ્ચે આવેલા પાર નદીના પુલની થઈ છે. અહીં રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. મોટાભાગે ભારે વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છે, પરંતુ 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પુલ પરના ખાડાઓ મોટા થયા છે. પુલની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે હવે પુલના સ્લેબમાંથી મોટા સળિયા પણ બહાર આવી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા વહેલી તકે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વડખંભા ખરેડીને જોડતો છે અને આમાં તકલીફ એ સાહેબ પહેલાં વરસાદે એટલા મોટા ખાડા પડી જાય છે અને ખાડા પડવાની સાથે સળિયા બી બધા બહાર નીકળી જતા છે અને ચાલુ વરસાદે ખાડા ભરાઈ રહી એટલે વાહન ચાલકો મોટરસાઇકલવાળાને બહુ તકલીફ પડશે અને એમાં પડી જતાં મોટરસાઇકલવાળા પાછળથી મોટી ગાડી આવતા એનો એક્સિડન્ટનો મોટો ભય થાય. પાર નદી વડખંભા નજીક પુલ છે એ દર વર્ષે ચોમાસા પહેલાં પછી આખું વર્ષ એના ખાડા પડેલા જ હોય છે, એને રિપેર કામ કરવામાં આવતું જ નથી અને ગઈ વર્ષના પણ ખાડા એ યથાવત જ હતા અને એ કમોસમી વરસાદથી એ પાછા પડી ગયા છે. હવે આ જે પુલ પર સળિયા નીકળી ગયા છે એમાં બાઇક સવારો અને 4 વ્હીલ એ સળિયા અંદર લાગી જોખમ, અકસ્માતનો જોખમ પણ રહેલો છે. તો મારી ખાસ તંત્રને અને અહીંના જે રોડ ખાતાના અધિકારીઓ છે એ લોકોને માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડને રિપેર કરવામાં આવે અને એનું સંપૂર્ણ નિરાકરણ થાય અને કે 2 દિવસમાં પાછું ઉપડી જાય એવું રિપેર નહીં, એનું સંપૂર્ણ 12 માસ કે 4 મહિના કે ચોમાસું પૂરું સારી રીતના થાય એવું રિપેર કામ કરવામાં આવે એવી મારી માંગ છે. સૌથી મહત્વનો રસ્તો છે તે નાસિક અને શામળાજીને જોડતો આ હાઈવે છે. અહીંયા આગળ પુલના છેડેથી એક તરફ છે નાસિકનો રોડ ડાયવર્ટ થાય છે અને બીજી તરફ છે વાપી જાય છે, પરંતુ અતિ મહત્વના આ રસ્તા ઉપર દર વર્ષે રોજના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ અનેક વખત રજૂઆતો છતાં ચોમાસામાં આ રોડની આ જ હાલત છે અને અત્યારે આ પુલ છે એ પુલ ઓછો પરંતુ હાડપિંજર વધારે લાગી રહ્યું છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર, વલસાડ.
મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર પધરામણી કરી રહ્યા છે અને શરૂઆતથી જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજની હાલત બિસ્માર બની છે। હજારોની સંખ્યામાં રોજ રાહદારીઓ અહીં પસાર થતા હોય છે। બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે, અસંખ્ય તિરાડો પડી ગઈ છે ત્યારે લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે અને બોડેલી વેપારી મથક હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થતા હોય છે। કોઈ મોટી હોનારત અહીં સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, તેથી લોકો સમયસર બ્રિજનું સમારકામ કરવા અથવા અન્ય કોઈ માર્ગનો વિકલ્પ આપવા માંગ કરી રહ્યા છે। કેટલા વર્ષોથી આવા નવું છે, અડધો પુલ નવો છે અને અડધો પુલ જૂનો છે અને આ રિપેરિંગ કરીને લોકો બહુ હેરાન થાય છે અહીંયા પબ્લિકને લીધે અને કોઈ કદાચ કંઈક અકસ્માત થશે, કોઈક મરશે ત્યારે કંઈક આ પુલનું કંઈ નિરાકરણ આવશે, ત્યાં સુધી નિરાકરણ આવે નહીં ને પબ્લિક દુઃખી કેટલી થાય। પેલો પાછળથી ભાઈ ઠોકાઈ જાય, હમણાં ખાડાની અંદર વ્હીલ ફસાયું, આ લોકોએ ધક્કા માર્યો તો ગાડી બહાર નીકળી ગઈ અને ટ્રાફિક જોવો તમે, કેટલો પબ્લિક દુઃખી થાય। આ જલ્દી બને તો મહેરબાની, લોકો દુઃખી થતા મટી જાય। હવે આ બ્રિજની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે, એના સરિયા પણ નીકળી ગયા છે અને નીચેથી પિલ્લર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવી પરિસ્થિતિ છે અને ઓવર ટ્રાફિક ને 50-50 ટન ભરેલી રેતીની ગાડીઓ અહીંયાથી નીકળે છે। હવે આ ગમે ત્યારે તૂટી જાય એવી પોઝિશન છે। દેશકાળ ખરાબ ચાલી રહ્યો છે, જ્યાં ને ત્યાં હોનારતો થાય છે, મોટી જાનહાનિ થાય છે, માટે મારી સરકારને વિનંતી છે આ બ્રિજનો કોઈક વિકલ્પ ઊભો કરવામાં આવે, નવીન બ્રિજ બનાવવામાં આવે। આ બ્રિજનો હવે રિપેરિંગની કોઈ જરૂર નથી, આ બ્રિજ જર્જરિત થયેલો છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી છે, ઓરસંગ નદી ઉપરના જે બ્રિજ જે આવેલા છે તે તમામ બ્રિજો જર્જરિત હાલતમાં છે। તેમાંનો એક બ્રિજ આપણે તસવીર બતાવવા માંગીશું। બોડેલીમાંથી પસાર થતી જે આ ઓરસંગ નદી છે તેની ઉપરનો જે બ્રિજ છે, વર્ષો જૂનો જર્જરિત બ્રિજ જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। તેના જ કારણે આપ જોઈ શકો છો કે રાહદારીઓને કેટલી મુશ્કેલી નડી રહી છે। આપણે તસવીર બતાવવા માંગીશું, આ જે રાહદારીઓ છે રોંગ સાઈડથી જઈ રહ્યા છે, જે ખાડો છે તેને ટાળી રહ્યા છે, એટલે ચોક્કસથી એક એક્સિડન્ટનો ભય રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ લોખંડની એંગલ પણ બહાર આવી ચૂકી છે। ક્યારે આ બ્રિજ ધરાશય થઈ જાય તેનું નક્કી નહીં। તમામ જે રાહદારીઓ છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। આમ તો આ જે બ્રિજ જે છે તે 1992-91માં જે પડી ગયો હતો, તૂટી ગયો હતો, બે ભાગમાં વેચાઈ ગયો હતો, તેના જ કારણે ઘણી મુશ્કેલીઓ નડી હતી, કેટલાક લોકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો। ફરી જ્યારે આ જે બ્રિજ જે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, મોટા ખાડા જે પડી રહ્યા છે આપ જોઈ શકો છો, એટલો મોટો જે ખાડો છે કે આ બે ભાગમાં વેચાઈ જાય, આ બ્રિજ ધરાશાય થઈ જાય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। આમ તો આ વિસ્તારના લોકો પણ રજૂઆત કરે છે કે આ જે બ્રિજ જે છે વર્ષો જૂનો છે, જર્જરિત છે, તેનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ દેખરેખ કરવામાં આવતી નથી, જેના જ કારણે આજે આ બ્રિજ જે છે તેની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે। હવે તંત્ર દોડતું થાય અને આ જે ખાડા પડ્યા છે તેને પૂરવામાં આવે તો જ આજે રાહદારીઓને જે મુશ્કેલી જે નડી રહી છે તે દૂર થાય। ગુજરાતી, છોટાઉદેપુર।